વાત કરવી છે બનાસકાંઠાની, કારણ કે બનાસકાંઠાના વિભાજનનો વિરોધ યથાવત છે। સ્થાનિક સ્તરે શરૂ થયેલો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને નવા જિલ્લામાં સમાવાયેલા કેટલાક તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ કરવાની માંગ જોર પકડી રહી છે। નવા જિલ્લાની માંગ થઈ રહી છે, એવામાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મેદાને આવ્યા છે। વિકાસના દાવા અને વિભાજન પાછળના તર્ક આગળ ધરી શંકર ચૌધરી વિરોધને થાળે પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો છે। ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। મોટા બોલે વડીલ બોલે કાકા બોલે ભાજપ વાળા બોલે કોંગ્રેસ વાળા બોલે અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો। બનાસકાંઠા જિલ્લો જ્યાં સુધી સંયુક્ત હતો ત્યાં સુધી બધું સામાન્ય હતું, પણ જેવી જિલ્લાની બે ભાગમાં વિભાજનની જાહેરાત થઈ કે વિવાદ શરૂ થઈ ગયો। આટલું જ નહીં, વિવાદમાં સતત નવા પાસાનો પણ ઉમેરો થઈ રહ્યો છે। ક્યાંક તાલુકાની વહેંચણી સામે અસંતોષ છે, તો ક્યાંક નવા નામ અને વિસ્તારો સાથેનો નવો જિલ્લો બનાવવાની માંગ પ્રબળ બની રહી છે। વિવાદના મુખ્ય પાસાઓ પર નજર કરીએ તો તેમાં ધાનેરા અને કાંકરેજને પ્રસ્તાવિત વાવ થરાદને બદલે બનાસકાંઠામાં જ રાખવાની માંગ થઈ રહી છે, તો બીજી તરફ ઓગળ જિલ્લાનું સર્જન કરી દિયોદરને તેનું મુખ્ય મથક બનાવવાની માંગ સાથે આંદોલને જોર પકડ્યું છે। ધાનેરા અને કાંકરેજમાં તો બજારો બંધના એલાનને મોટો પ્રતિસાદ પણ મળ્યો છે। નવા વાવ થરાદ જિલ્લામાં સમાવવામાં આવેલા દિયોદરમાં છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક અગ્રણીઓ અને વેપારીઓ ધરણા પર બેઠા છે। તેમનું કહેવું છે કે બંને જિલ્લામાં તાલુકાની વહેંચણી અન્યાયી છે। ભૌગોલિક સર્વે કરીને જિલ્લાનું વિભાજન કરવા અને પછી તેમાંથી ઓગળ જિલ્લો અલગ બનાવવાની માંગ થઈ રહી છે। ઓગળ જિલ્લાનો સર્વે થઈ ગયેલો, ઓગળની થળીમાં જગ્યામાં ક્યાં કેટલા હેક્ટર સરકારી જમીન છે, કેટલા હેક્ટર ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે, ક્યાં કઈ કચેરી બનશે, એ આખો સર્વે આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી। પણ છેલ્લા 2 વર્ષથી જે સરકાર આપણું બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું અને આ જે દિયોદર તાલુકાની જે હક અધિકાર હતો ઓગળ જિલ્લા માટેનો, એ આપણા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ અને કોઈ લઈ ગયું છે એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસૂસ કરે છે। ધાનેરા અને કાંકરેજના બનાસકાંઠામાં સમાવેશની માંગ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ ગયા છે। મંગળવારે એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર પહોંચ્યું હતું, જેમાં કાંકરેજથી કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ધાનેરાથી અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના નેતા તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી હરજીવન પટેલ તેમજ નાથાભાઈ પટેલનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે મુખ્યમંત્રી તેમજ મંત્રી બળવંતસિંહ રાજપૂતને મળીને રજૂઆત કરી। તમામની એક જ માંગ હતી। લોકોને નીચે પૂછ્યું નથી, રાજકીય પ્રતિનિધિ કરતા નેતાના ધારાસભ્યોને પૂછવામાં આવ્યું નથી, સેવાભાવી સંગઠનોને પૂછવામાં આવ્યું નથી। અમારી કાંકરેજ તાલુકાની સર્વ જનતાની લાગણીને માગણી વાત એટલી જ છે કે કાંકરેજ તાલુકાને થરાદ જવું ખૂબ અટપટું ને અઘરું પડે, એટલે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી સૌ પ્રજાજનોની લાગણી છે। કે દેશ આઝાદ થયા પછીથી બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે અને એના સામાજિક તાણાવાળા શિક્ષણની સંસ્થાઓ અને સામાજિક રીતે પણ બધી જ રીતે અનુકૂળ આવે એ પ્રકારનું પાલનપુર સાથે જ્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ત્યારે અમને વાવ થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય, પબ્લિકને તકલીફ પડે એ બાબતથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમને અમે એમની સાથે કોઈ અમને તકલીફ નથી, વિભાજનની જરૂર હતી અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું, પણ અમારે ધાનેરા તાલુકાનો પ્રશ્ન છે। ધાનેરા તાલુકાને જોડવા માટેની જે વાત છે તે બિલકુલ વાસ્તવિક નથી, કારણ કે ધાનેરા તાલુકો નવાબ વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે, બનાસકાંઠા સાથે છે અને એ ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા। એક તરફ જ્યાં ભાજપના જ નેતાઓ વિભાજનના આયોજનનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં બનાસકાંઠાના વિભાજનની તરફેણમાં માહોલ બનાવવા અને વિરોધને થાળે પાડવા ખુદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મોરચો સંભાળ્યો છે। છેલ્લા 3 દિવસથી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે, વિભાજનના ફાયદા સમજાવી રહ્યા છે। લાખણી અને થરાદ આ બંને બાદ બુધવારે તેઓ દિયોદર પહોંચ્યા હતા, જે વિરોધનું એપિસેન્ટર છે અને જ્યાં ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે। દિયોદરના બેસાણા ગામમાં
શંકર ચૌધરીનું બહુમાન કરવામાં આવ્યું. આ દરમિયાન તેમણે મંચ પરથી લોકોને આશ્વાસન આપ્યું કે બધું સારું જ થશે, હું બેઠો છું. અને તેમણે વાવ-થરાદનો દેશના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સમાવેશ કરવાનો પણ નિર્ધાર કર્યો. કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો છે. એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે. બધાનો હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે. તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું. એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું. ભરોસો રાખજો. એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે તેમને વાવ-થરાદમાં વડા મથક થરાદ સુધી જવા વધુ અંતર કાપવું પડશે. થરાદની સરખામણીમાં પાલનપુર વધુ નજીક છે. જો કે શંકર ચૌધરીએ આ બાબતે પણ સ્પષ્ટતા કરી દીધી. અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે. શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે. અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા. ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે. વખાને એનાથી નજીક પડે. વખામાંથી આવેલો દિયોદરથી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરાદ. વખાની ઈસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે. ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતા વખાની ઈસરવાને નજીક પડશે. બનાસકાંઠાના વિભાજનને સરકાર તરફથી જિલ્લાને 2025ની મોટી ભેટ ગણાવાઈ હતી. જો કે જે રીતે જુદા જુદા મોરચે વિરોધ થઈ રહ્યો છે તેને જોતા જિલ્લાના વિભાજનની રાહ આસાન નથી. સરકાર તરફથી જણાવાયું હતું કે વિભાજનની પ્રક્રિયામાં 1 વર્ષ જેટલો સમય લાગશે. એવામાં 2025નું વર્ષ બનાસકાંઠા માટે નિર્ણાયક બની રહેશે. આ દરમિયાન જોવું એ રહેશે કે કોને શું મળે છે અને કોની કઈ માંગો સંતોષાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.